હવે તો મોરે મોરો લેવાનો છે. અલી કૂતરે, તું કેટલોક સમય હતાઈને રે? કયે તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે. તો તમને તો ખબર છે કે હાલમાં લાલાભાઈ આહિર અને કીર્તિ પટેલનો વિરોધ ખૂબ જ વધી રહ્યો છે મિત્રો. અને કીર્તિબેન પટેલ ખુલ્લેઆમ આવું લાલાભાઈ આહિરને બોલી રહી છે મિત્રો. અને મિત્રો લાલાભાઈ આહિર પણ ત્યાં સુરત પહોંચી ગયા છે. કીર્તિબેન પટેલને ખુલ્લેઆમ ગોભા ઉપાડી લે એવું છે મિત્રો. અને મિત્રો આ વિવાદ પણ દિવસે ને દિવસે વધતો જાય છે. તો તમને શું લાગે છે, આ વિવાદનો અંત ક્યારે આવશે? અને લાલાભાઈ આહિર પણ ખુલ્લેઆમ કીર્તિબેન પટેલને ચેલેન્જ આપી છે. અને તમે જે આગળ વિડીયો પણ જોયો તે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યો છે. અને મિત્રો તે હાલમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે એટલે તમારા સુધી અમે પહોંચાડ્યો છે. અને આપણી ચેનલ આ વિડીયોને કોઈ પોસ્ટ કરતી નથી. તો મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને આગળ શેર કરજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. અને મિત્રો હાલમાં લાલાભાઈ આહિર અને કીર્તિબેન પટેલનો વિવાદ ખૂબ ચાલે છે અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં એટલા બધા વાયરલ થઈ રહ્યા છે મિત્રો, ઘણા બધા. અને સૌ પ્રથમ તો ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલનો વિવાદ ચાલ્યો હતો અને પછી તેના સપોર્ટમાં ખજૂરભાઈના સપોર્ટમાં લાલાભાઈ આહિર આવે છે. અને પછી કીર્તિબેન પટેલ અને લાલાભાઈ આહિરનો વિવાદ ચાલે છે. અને મિત્રો ઘણા બધા લોકો એવા છે જે ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો એવા છે જે કીર્તિબેન પટેલને સપોર્ટ કરી રહ્યા છે. તો મિત્રો તમે આ બંનેમાંથી કોને સપોર્ટ કરો છો તે પણ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ખજૂરભાઈ ગરીબ લોકોને જેમને રહેવા માટે ઘર નથી એવા લોકોને ખજૂરભાઈ ઘર બનાવી આપે છે અને સેવા પણ ખૂબ જ ખજૂરભાઈ કરે છે મિત્રો. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દીજો મિત્રો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આપણે નવા વિડીયોમાં.